સુરત શહેરમાં ગુનાખોરી રોકવા પોલીસનો એક્શન પ્લાન. લીંબાયત વિસ્તારમાં પોલીસ દ્વારા મેગા કોમ્બિંગ ડ્રાઈવ યોજવામાં આવી. શહેરમાં વધતી ગુનાગારીને કાબૂમાં લેવા માટે પોલીસનો કડક એક્શન પ્લાન અમલમાં મુકાયો. આ ડ્રાઈવમાં પોલીસની 5 જેટલી ટીમો કાર્યવાહી માટે જોડાઈ, જ્યારે 200 થી વધુ પોલીસ કર્મચારીઓ વિસ્તારમાં ચેકિંગ અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું. પોલીસની આ કોમ્બિંગ ડ્રાઈવથી ગુનેગારોમાં ફફડાટ ફેલાયો હોવાનું સામે આવ્યું છે. શંકાસ્પદ લોકોની પૂછપરછ સાથે અનેક વિસ્તારમાં સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. જોઈન્ટ સેક્ટર સીપી બલરામ મીનાએ સમગ્ર કામગીરીનું માર્ગદર્શન આપ્યું. માનનીય સીપી સરની સૂચનાથી સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં સઘન કોમ્બિંગ ઓપરેશન કરવામાં આવનાર છે. તેના ભાગરૂપે આજે લીંબાયત પોલીસ સ્ટેશનના અમુક વિસ્તારોની અંદર 5 જગ્યા આઈડેન્ટિફાઈ કરીને આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં અમારા લીંબાયતની સિવાય બીજા પોલીસ સ્ટેશનોના અધિકારીઓ અને કર્મચારીઓ પણ જોડાયા છે. આ કોમ્બિંગનું ખાસ અને સ્પષ્ટ જે ફોકસ છે એવા અસામાજિક તત્વો વિરુદ્ધ છે, જે જાહેરમાં કોઈને ડરાવવા ધમકાવવા, રોડ ઉપર કઈ પણ પ્રકારના એવા ઓબ્જેક્શનેબલ આઇટમ લઈને ફરવા એવા લોકોને ખાસ અમે ટાર્ગેટ કરવાના છીએ. અને સાથે સાથે એમબી એક્ટ 185 મુજબના જે પણ કોઈ ભંગ કરનારા છે એમના વિરુદ્ધમાં પણ કાર્યવાહી. હજુ આ કાર્યવાહી ચાલુ થઈ છે ને આવનારા દિવસોમાં એને વિસ્તરણ આપવામાં આવશે. આપને પછી અમે વિગતવારની સૂચનાઓ આ કાર્યવાહી પૂરી થયા પછી આ જે કાર્યવાહી છે એનું જાહેર જે સ્પષ્ટ સંદેશ છે એ લો એન્ડ ઓર્ડરની પોઈન્ટ ઓફ વ્યૂ થી જ છે. અને આવનારા દિવસોમાં એમાં ઓર પરિસ્થિતિ સારી રહે એ પ્રમાણે અમે એના ઉદ્દેશ થી જ આ બધું કાર્યવાહી કરી રહ્યા. સુરત સિટીના અલગ અલગ વિસ્તારોમાં અને બાકીના વિસ્તારો જે છે પાર્ટમાં એમના પણ થવાનું છે.